નમસ્કાર. આજે આપણે વિશ્વ આખી એક મહામારીમાં ચાલી રહ્યું છે. વિશ્વ મહામારીમાં આપણે પણ આપણા નવા રસ્તાઓ કર્યા છે. આજે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 10 પ્રકરણ 8 કુદરતી સંસાધનો. મિત્રો, નાગરિક વિભાગ ભૂગોળ વિભાગનો આ પાઠ છે. આ પાઠની અંદર આપણે કુદરતી સંસાધનો એવું નામ છે. પણ પહેલાં સંસાધન એટલે શું? તો સંસાધન એટલે માનવીને ઉપયોગમાં આવે તેવી માનવ સર્જિત કે કુદરત સર્જિત તમામ સંપત્તિને સંસાધન કહે છે. હવે આ સંસાધનના મુખ્ય બે પ્રકારો છે. એક કુદરતી સંસાધન અને માનવ સંસાધન. માનવ પોતે પણ એક સંસાધન છે, કારણ કે માનવી ઉર્જાનો અક્ષય ભંડાર છે. આજે વિશ્વ મહામારી છે, તકલીફ છે, પણ એ તકલીફને લોકો કેવી રીતે તકમાં ફેરવવી એ માટેના પ્રયાસો કરે છે. જો બકા તકલીફ તો રહેવાની, એવું આપણે ગુજરાતીઓ બોલીએ છીએ. એટલે માણસ પોતે પણ એક સંસાધન છે. જે કંઈ આ સંસારમાં રચના થઈ છે એમાં મહત્વની ભૂમિકા માનવની છે. જે કંઈ પ્રક્રિયાઓ થાય છે, પ્રવૃત્તિઓ થાય છે, બધી જ પ્રવૃત્તિઓમાં માનવ કલ્યાણ સૌથી મહત્વનું છે. આ માનવ સંસાધન છે. પણ અત્યારે આપણે સંસાધનમાં કુદરતી સંસાધન ભણવાનું છે. હવે કુદરતી સંસાધન એટલે શું? કુદરતી સંસાધન એટલે માનવીના ઉપયોગમાં આવે તેવી કુદરત સર્જિત તમામ સંપત્તિને કુદરતી સંસાધન કહે છે. હવે આ સંસાધનોના મુખ્ય 3 પ્રકારો પડે છે. કુદરતી સંસાધનોમાં માલિકીના આધારે, પ્રાપ્યતાના આધારે, વિતરણના આધારે. તો સૌથી પહેલાં આપણે માલિકીના આધારે સંસાધનો જોઈશું. સંસાધન બાબતમાં બધા જ વિદ્યાર્થીઓ ખાસ બાબત ધ્યાન રાખે. માનવીના ઉપયોગમાં આવે તેવી માનવ સર્જિત કે કુદરત સર્જિત તમામ સંપત્તિને સંસાધન કહે છે. શરત એટલી છે કે માનવીને ઉપયોગમાં આવવી જોઈએ. હવે માલિકીના આધારે સંસાધનો આપણે જોઈએ. તેમાં પહેલું છે વ્યક્તિગત સંસાધન, કે જે સંસાધનો કોઈ વ્યક્તિગત, કુટુંબ કે પેઢીની માલિકી હોય તેવા સંસાધનોને વ્યક્તિગત સંસાધન કહે છે. દાખલા તરીકે જમીન, મકાન. એ જ રીતે રાષ્ટ્રીય સંસાધન, કોઈ રાષ્ટ્રની માલિકીના હોય તેને રાષ્ટ્રીય સંસાધન કહે છે. દાખલા તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર. ત્રીજું સંસાધન છે વૈશ્વિક, કે જે સંસાધનો પર આખા વિશ્વની માલિકી છે, જે સહિયારી માલિકીના છે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ, એના ઉપર કોઈ પણ દેશના જહાજો આવન જાવન કરી શકે, કોઈ એના ઉપર પ્રતિબંધ મૂકી શકે નહીં. આ માલિકીના આધારે જોવા મળતા સંસાધનો છે, કે જે સંસાધનો આપણે જોયા. હવે બીજો ભાગ છે પ્રાપ્યતાના આધારે. તો પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. જે ફરી આપણને મળે છે એને પુનઃ પ્રાપ્ય કહેવાય છે. જે એક વખત વપરાશ પછી ફરી નથી મળતા તેને પુનઃ અપ્રાપ્ય કહે છે. ત્યાર પછી ત્રીજું આપણું છે વિતરણના આધારે. એના મુખ્ય 4 ભાગ પડે છે: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. સર્વસુલભ એટલે કે જે સૌને મળતા હોય, સૌને ઉપયોગી હોય તેવા સંસાધનોને સર્વસુલભ કહે છે. દાખલા તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન. હવામાં રહેલો ઓક્સિજન સૌ કોઈ લઈ શકે છે. સામાન્ય સુલભ, કે જે સંસાધનો કુદરતી રીતે પ્રાપ્ત થતા હોય પણ થોડો પ્રયાસ કરવો પડતો હોય એવા સંસાધન. દાખલા તરીકે ભૂમિ, જમીન, જળ, ગૌચર. ત્યાર પછી ત્રીજો છે પ્રકાર વિરલ સંસાધન, કે જે પૃથ્વીમાં અમુક ચોક્કસ જગ્યાએથી મળતા હોય તેવા સંસાધનોને વિરલ સંસાધનો કહે છે. દાખલા તરીકે ખનિજો બધેથી મળતી નથી, અમુક જગ્યાએ જ મળે છે. જ્યારે કેટલાક સંસાધનો છે એકલ સંસાધન. દાખલા તરીકે
ક્રાયોલાઇટ નામની જે ખનિજ છે એ ફક્ત આખા વિશ્વમાં ગ્રીનલેન્ડના ટાપુમાંથી જ મળે છે. એ જ રીતે કચ્છના રણમાંથી આપણને ગુડખર આખા વિશ્વમાં એક જ જગ્યાએ મળે છે. એ જ રીતે સર્પગંધા જેવી વનસ્પતિ જે લોહીના ઊંચા દબાણ માટે આ ઉપયોગમાં આવે છે એ પણ ફક્ત ભારતમાંથી મળે છે. આવા સંસાધનોને એકલ સંસાધન કહે છે. હવે સંસાધનોની જાળવણી, એનું આયોજન અને સંરક્ષણ. તો સંસાધનોની વ્યાખ્યા જોઈ ગયા. હવે એનું સંસાધનો આપણી પાસે જે કાંઈ છે એનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. જો એને આપણે વ્યવસ્થિત રીતે આયોજનબંધ જાળવીશું નહીં તો એક દિવસ સંસાધનો ખૂટી પડશે અને આપણી પાસે જળ, જમીન, જંગલ વગેરે ઓછા પ્રમાણમાં છે. તો એનો યોગ્ય ઉપયોગ કરવો પડે. તમે સંસાધનો બચાવશો તો સંસાધનો તમને બચાવશે. આજે આપણે વાપરી ખાઈશું અને ભવિષ્યની પેઢીઓ માટે રહેવા દઈશું નહીં તો ભવિષ્યની પેઢીઓ સંસાધનોના ઉપયોગથી વંચિત રહેશે. હવે આ બધા કુદરતી સંસાધનોમાં જમીન સંસાધન ખૂબ જ અગત્યનું સંસાધન છે. હવે જમીન એટલે શું? તો પૃથ્વીના ઉપરના પોપડાને જમીન કહે છે, જે 15 થી 20 સેન્ટીમીટર જેટલો હોય છે. જેને પણ હવે આ જમીન કેવી રીતે બને છે? તો જમીન આબોહવાની અસરથી પૃથ્વી પર આવેલા ખડકોનું ખવાણ થાય છે. ખડકોના ખવાણથી ખનિજ દ્રવ્યો બને છે. એ જ રીતે પૃથ્વી પર આબોહવાની અસરથી વનસ્પતિ અને પ્રાણી અવશેષો જે આવેલા છે તે સડે છે. એમાંથી જૈવિક દ્રવ્યો બને છે. ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો જ્યારે ભેગા થાય અને એમાં હવા અને પાણી ઉમેરાય ત્યારે જમીન બને છે. આ ચાર્ટમાં આપણને જોતા સામાન્ય લાગે છે કે આ કેટલી સરળ. આ પ્રક્રિયાને લાખો વર્ષ લાગે છે. એ જમીનને બગાડતો આપણે બહુ સમય લગાવતા નથી. હવે ભારતમાં જે જમીનો આવેલી છે એ જમીનો જુદા જુદા પ્રકારની છે. પહેલાં આપણે નકશોમાં જોઈશું કે જમીનો કયા પ્રકારની છે. તો ભારતમાં જે જમીનો છે એ જમીનો જુદા જુદા 8 પ્રકારની જોવા મળે છે. ICMR નામની જે આપણી સંસ્થા છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એને જમીનના 8 પ્રકાર પાડે છે. અહીંયા જમીનના પ્રકારોને મેં શોર્ટ લિસ્ટ કરેલા છે. આ એક સૂત્ર છે, એ સૂત્રને યાદ રાખો એટલે જમીનના પ્રકારો તમને યાદ રહી જાય. કા, રા, કા, લેર, પપી, જંગલ. એટલે કાનો અર્થ થાય કાપની જમીન, રાનો અર્થ થાય રાતી જમીન, કાનો અર્થ થાય કાળી જમીન, લેનો અર્થ થાય લેટરાઇટ જમીન, રનો અર્થ થાય રણ પ્રકારની જમીન, પનો અર્થ થાય પડખાવ જમીન, પીનો અર્થ થાય પીટની જમીન અને જનનો અર્થ થાય જંગલ પ્રકારની જમીન. તો આ જુદી જુદી જમીનો ભારતમાં આવેલી છે. એ જમીનોમાં કાંપની જમીન જે નદીઓના ફળદ્રુપ કાંપમાંથી તૈયાર થયેલી છે. રાતી જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે એટલે એને રાતી કહે છે. કાળી જમીન નો રંગ કાળો હોય છે. કાળી જમીનની લાક્ષણિકતાઓ ખૂબ ઉપયોગી છે કારણ કે કાળી જમીનો જે છે એ એની લાક્ષણિકતાઓથી ઓળખાય છે. કાળી છે, ચીકણી છે, પાણી મળે તો એ ફૂલી જાય છે, પાણી ન મળે તો એમાં તિરાડો પડી જાય છે અને એમાં તિરાડો આપણને જોવા મળે છે. એ ઉપરાંત એની અન્ય ભેજ ધારણ શક્તિ વધારે છે, નિતાર શક્તિ ઓછી છે. કાળી જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે અને એમાં કપાસનો પાક વધારે સારો થતો હોવાથી કપાસની કાળી જમીન કહે છે. લેટેરાઇટ જમીન એ રાતા પ્રકારની જમીન છે. એમાં પણ લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થો વધારે છે. રણ પ્રકારની જમીનનો લક્ષણો કાળી જમીનથી તદ્દન વિરુદ્ધ છે. રેતીના કણો વચ્ચે જગ્યા વધારે છે, નિતાર શક્તિ વધારે છે, ભેજ ધારણ શક્તિ ઓછી છે. એ જ રીતે પહાડી જમીન જે ડુંગરોમાં જોવા મળે છે, જમ્મુ કાશ્મીર, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે જોવા મળે. પીટની જમીન જે દલદલીય કાદવ કીચડવાળી જમીન છે અને જંગલ પ્રકારની જમીન જે જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. આ ભાગ 1માં આપણે આટલે સુધી રાખીએ છીએ. સૌ સ્વસ્થ રહો અને પોતાના આરોગ્યની જાળવણી સાથે પોતાનો અભ્યાસ રાખો. જુઓ વૈશ્વિક મહામારી આખી દુનિયામાં છે, એની સામે પણ આપણે આ નવીન ઉપાયો કરીને અભ્યાસ કરવાનો પ્રયાસ કરીશું તો ચોક્કસ સફળ થઈશું. નમસ્કાર.